લોકડાયરાના કલાકાર દેવાત ખવડ જે અવારનવાર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે અને ગઈકાલે આપણે જોયું હતું કે દેવાત ખવડના જામીન છે તેને પણ રદ કરવામાં આવ્યા હતા અને અંતે દેવાત ખવડે સામેથી જ પોલીસની સામે સરેન્ડર કરી દીધું છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લોકડાયરાના કલાકાર દેવાત ખવડ જે અવારનવાર ચર્ચામાં આવતા હોય છે ત્યારે હવે દેવાત ખવડના જામીન રદ થયા હતા અને બાદ હવે દેવાત ખવડે સામેથી જ પોલીસની સામે સરેન્ડર કરી દીધું છે। જો વિગતે ચર્ચા કરવામાં આવે તો ખાસ કરીને દેવાત ખવડનું મધરાત્રે તલાલા પોલીસ સમક્ષ સરેન્ડર, લૂંટ, હત્યાની કોશિશ અને રાયોટિંગ સહિતના કેસમાં સેશન્સ કોર્ટે જામીન રદ કરતા 6 સાગરિકો સાથે હાજર થયા છે। ખાસ કરીને ડાયરાના કલાકાર દેવાત ખવડ અને તેના 6 લોકો હતા તે લોકો મધરાત્રે 2 વાગે તાલાલા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે। તાલાલા પોલીસે કરેલી જામીન રદ કરવાની રિવિઝન અરજી છે તે સેશન્સ કોર્ટે માન્ય રાખી હતી ને કોર્ટે આરોપીના જામીન રદ કરવાની સાથે તપાસ માટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। દેવાત ખવડ અને તેના સાગરીતો સામે લૂંટ, હત્યાની કોશિશ તેની સાથે બીજા ઘણા બધા ગુના નોંધાયેલા છે અને પોલીસ હવે આરોપીઓની અટકની ઔપચારિક પ્રક્રિયા હાથ ધરશે એવી પણ વિગતો સામે આવી રહી છે સૂત્રો પાસેથી। અને ખાસ કરીને આજે તમામ આરોપીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે। મંજૂર થયેલા જે 7 દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીઓ પાસેથી આચરેલા ગુનાની વિગતો અને પુરાવા છે તેને પણ એકત્રિત કરવાની છે। ખાસ કરીને જે સરકારી વકીલ છે એમને પણ એવું જણાવ્યું હતું કે વેરાવળ સેશન્સ કોર્ટ અને જે ડિસ્ટ્રિક્ટ જજ છે વિક્રમસિંહ ગોહિલના આદેશ મુજબ દેવાત ખવડને તારીખ 17 સપ્ટેમ્બર 2025 સુધી રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે અને ખાસ કરીને દેવાત ખવડ કોર્ટમાં હાજર ન હોવા છતાં તેના વકીલ દ્વારા જામીન રદ થવા અને રિમાન્ડ મંજૂર કરવા સામે કોઈ વાંધો ઉઠાવવામાં નથી આવ્યો તેવું પણ લેખિતમાં જણાવ્યું હતું, જેને કોર્ટ આરોપીની સંમતિ તરીકે ગણ્યું હતું। એટલે કે ખાસ કરીને જે દેવાત ખવડ છે તે હવે સામેથી જ તેમના દ્વારા પોલીસની સામે સરેન્ડર કરી દેવામાં આવ્યું છે। ખાસ કરીને જે મધરાત્રે કહી શકાય કે પોલીસની સામે તેમને સરેન્ડર કરી દીધું હતું। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ। જો વાત કરવામાં આવે દેવાત ખવડના સમગ્ર કેસ વિશેની તો દેવાત ખવડ જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે ને થોડા દિવસ પહેલા તાલાલા ગીરમાં દેવાત ખવડ અને તેના સાથીઓએ યુવક ઉપર હુમલો કર્યો હતો અને આ મામલે નીચલી કોર્ટે ખવડ સહિત 15 જેટલા લોકો છે એ લોકોના જામીન મંજૂર કર્યા હતા। જો કે તાલાલા પોલીસે આ જામીન સામે વાંધો ઉઠાવ્યો હતો અને રિવિઝન અરજી દાખલ કરી હતી। ત્યારે હવે 11 સપ્ટેમ્બરના રોજ વેરાવળ સેશન્સ કોર્ટમાં સરકાર પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જામીન રદ કરવાનો આદેશ આપ્યો હતો। ખાસ કરીને જે દેવાત ખવડનો સમગ્ર બનાવ હતો તેના વિશેની જો વાત કરવામાં આવે તો ગત તારીખ 12મી ઓગસ્ટના રોજ તાલાલાના ચિત્રોડ ગામે અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર દેવાત ખવડ અને અન્ય 15 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો। દેવાત ખવડ અને તેના માણસોએ ફોર્ચ્યુનર અને ક્રેટા કારથી ધ્રુવરાજની જે કિયા કાર છે એમને અનેક વખત ટક્કર મારી હતી એવી વિગતો સામે આવી રહી જે તે સમયે આવી હતી ને ત્યારબાદ અપશબ્દો બોલ્યા હતા, લોખંડના ધોકાથી ગાડીના કાચ ફોડી નાખ્યા હતા ને દેવાત ખવડે રિવોલ્વર બતાવીને કેસ ન કરવાની ધમકી આપી હતી। થોડી ઘણી લૂંટ પણ કરી હતી। પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ અપડેટ આવી રહી છે એ પ્રમાણે કે દેવાત ખવડે સામેથી જ તાલાલા પોલીસની સમક્ષ સરેન્ડર કરી દીધું છે અને તેમની સાથે જે બીજા લોકો છે એ લોકો દ્વારા પણ ક્યાંક સરેન્ડર કરી દેવામાં આવ્યું છે। એટલે હવે દેવાત ખવડના કેસમાં મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।